માતાજી મિત્રો, આપણે અહીંયા આજ થોડા ફરવા માટે આવ્યા છીએ, તો થોડો સપોર્ટ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ તો તમે નથી કરતા, પણ જરૂરથી કરજો અને સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ કરશો તો તમારો મિત્ર થોડો આગળ આવી અને સારા વિડીયો તમને આપતો રહેશે. તો આજે થોડો એક તમને દ્રશ્ય બતાવવાનો છું હું. તો મિત્રો, સબસ્ક્રાઈબ ભલે ના કરતા પણ લાઈક તો વિડીયોને જરૂરથી કરજો મિત્રો, કે કારણ કે મિત્ર છું તમારો અને તમારો ભાઈ ગણો તો પણ સારું છે. દરેક આપણે ભારતવાસીઓ, ગુજરાતવાસીઓ, તમામ ગામવાસીઓ આપણે ભાઈઓ જ છીએ. એટલા માટે કહું છું કે થોડો સપોર્ટ કરો તો સારું છે. હા, અને એક કહેવત નથી કે એ તો હજી એક બીજી કહેવત તો હું કહેવાનો છું, અલગ આપણી રીતે બનાવેલી કહેવત, અને આપણે ગીતો પણ બનાવવાના છે. એક હું ઘણા વિડીયોમાં તમને કહું છું કે મારા 2-3 વિડીયો આગળના હશે, આમાં તમને કીધેલું છે કે એક આપણે સરસ મજાનું ગીત બનાવવાનું છે અને આમાં આપણે એક નવો અવાજ લાવવાનો છે, કે નવી દુનિયાને નવો અવાજ અને નવો ચહેરો. એવો મારી પાસે એક કલાકાર છે કે સરસ મજાનો આટલા ગીતો ગાયેલા છે તમામ કલાકારોએ, પણ એનાથી આપણે સવાયો કલાકાર લાવવું અને સવાયો અવાજ અને સુરીલો અવાજ અને સાંભળવાનું ભૂલતા નહીં. અને એના ગીતના શબ્દો લખેલા છે મેં, અને શરૂઆત હવે કરવાની છે આપણે શ્રાવણ મહિનાથી. તો સરસ મજાનું એરું સોંગ છે આપણું, કે ગામડા વિશે અને શહેર વિશે બનાવેલું છે, કે શહેરથી સવાયું મારું ગામડું. કે શહેર ભલે ગમે એવો રહ્યો, મોટા બંગલા, મોટી ગાડીઓ, ભલે એની ચળકતી ગલીઓ, પણ તેમ છતાં શહેરથી સવાયું મારું ગામડું. કે શહેરથી હવાયું આપણું ગામડું કેવી રીતના હોય છે, એવા આપણા શબ્દો મારા પોતાના લખેલા છે. તે સાંભળવાનું ચૂકશો નહીં. તો આ બાજુ જુઓ નજારો છે આપણો, કે અમારા ગામનું આ તળાવ છે, ખરડોસણ ગામનું. અમે 64 માતાજીનું મંદિર દેખાય છે, અને એ તમે જોઈ લો મિત્રો, કે સામે વડલાવાળું મંદિર છે અને આ તળાવ ભરેલું દેખાય છે. તો મિત્રો, કે તમારા ભાઈને જરૂરથી સપોર્ટ કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. જે વિડીયો આપણે આગળનો કેમેરો બતાવું તમને, આગળના કેમેરામાં આખું દ્રશ્ય બતાવું. તો જોઈ લો મિત્રો, કે આ રીતના અમારા ગામનું તળાવ છે, 64 જોગણી માતાનું મંદિર, અને સામે ચબૂતરો દેખાયેલો છે. આ કબૂતર માટે કે કોઈ પણ પક્ષી એમના માટે ચણ નાખવાને વિશ્રામ માટે છે. અને સામેથી અહીંયા નર્મદા નદીનો ધોધ પડે છે. તો કાલે 2-3 દાડા પાણી ચાલુ કરવામાં આવ્યું તો આજે બંધ છે. અને આ બાજુ બંને બાજુ પાળ બાંધેલી છે, આ બાજુ જોઈ. અને આટલું પાણી હવે પડ્યું છે. અને આ હોમે દેખાય તે ઝાડ કયું છે મિત્રો, જોઈ લો. આ ઝાડને ઓળખતા હો તો પણ તમે કોમેન્ટ કરીને કહેજો કે હાર્યું અમુક ઝાડ છે. જુઓ કે આ ઝાડને કોઈ ઓળખી નથી શક્યું કે હાર્યું કયું ઝાડ છે. ઓને ઘણા એક બાજુમાં લેબડો ઊભો છે અને આ બાજુ એરું ઝાડ ઊભું છે. આમ સરસ રીતે બચાવેલું છે, કે જો ખોદકામ કરેલું છે, તળાવ ખોદેલું છે, પણ ઝાડ બંને બાજુ રસ્તો એ આ બનાવેલો છે. અને આ રીતના જુઓ, અને એના ઉપર બાવળિયા ઉગ્યા છે. અને આ ઝાડ કયું છે, કોઈ વર્ષો જૂનું ઝાડ છે, વચમાં હુકાઈ ગયું તો હવે લીલુંછમ છે, કે 64 માતાની કૃપા છે. એટલા માટે હુકાયેલું ઝાડ પણ લીલું થઈ ગયું છે. એટલા માટે કે આ તળાવમાં જુઓ કે એટલું પવિત્ર છે. અમારા ગામ લોકો સમજે છે, લોકો એ તો એકી પાણી પણ નથી કરતા, એકી જેવું આ તળાવની અંદર નથી થતું, એટલું પવિત્ર રાખવામાં આવે છે. તો પછી બીજી તો વાત જ શું કરવાની, કે બાર લોકો કદાચ ગમે ગામના આવતા હોય, પણ એમને કદાચ છે ને ભણ ના હોય તો ઓઠું ભાળીને જતા રહે. પણ બાકી જેને ખબર હોય તો આ તળાવમાં માતાજીના હોમે જુઓ, આ વડલાવાળું મંદિર દેખાય, વડલો છે,
હજી મંદિર વડલાની બાજુમાં જ છે. આ મોટો ઘેઘુર વડલો છે. એટલે માતાજીની એટલી અમારી આસ્થા છે અમારા ગામ લોકોની કે ના સમજણમાં તો ગમે એ લોકો કદાચ છે ને એકે બીજી કરી દે. બાકી જેને સમજણ છે ને જેને ખબર છે ને કે માતાજીનું આ પવિત્ર તળાવ છે તો આ તળાવની અંદર તો એકી પણ કોઈ નથી કરતું. હા, એટલું પવિત્ર અને ચોખ્ખું પાણી પણ છે. જુઓ કે નાહવા ધોવાની તો વાત, નાહવા ધોવા કોઈ નથી આવતું આ પાણી. સબ કારણ કે ચોખ્ખાઈ હોવી જોઈએ. તો પછી પીવાલાયક પાણી આ ગામમાં એવું છે. તો આ માતાજીની પ્રતાપથી અમારા ગામમાં હરિયાળું છે કમ્પ્લેટ કે સારામાં સારું છે. તો કોક દાડો દર્શન કરવા મિત્રો કોઈ બી ગુજરાતના ખૂણે તો નહીં પણ ભારત દેશના ખૂણે કે કોઈ પણ અમારા ખરડોસણ ગામ, ડીસા તાલુકાનું ખરડોસણ ગામ, જે ડીસા પાટણ હાઈવે ઉપર ડીસાથી આવો તો 10 કિલોમીટર અને પાટણથી આવો તો 40 કિલોમીટર થાય છે. તો અવશ્ય દર્શન કરજો મા 64 જોગણીના. અને 64 જોગણી અમારું ગામ કે ભાગ્યશાળી ગણાય કે ક્યાંક જ મંદિર જોવા મળે છે 64 જોગણી માતાજીના. અમારું ગામ ભાગ્યશાળી ગણાય કે એક તો જૂનું મંદિર તો છે અમારું મેન થાન 64 માતાજીનું ડેર ઓમૈયા કી ત્યાં, અને બીજું મંદિર આવ્યું. એટલે 64 જોગણીના મંદિર તો જો ભાગ્યે જ આપણે ભાગ્યશાળી છીએ. એટલે આપણને આપણા ઘરના ઓગણે કે 64 જોગણી માતાજીના દર્શન થાય. તો અવશ્ય પધારજો આ અમારા ગામની અંદર મા 64ના દર્શન કરવા માટે. જુઓ સામે ઘેઘુર વડલો એ પણ એકવાર સુકાઈ ગયો હતો, પણ મા 64 જોગણીના લાઈવ પરચા અને એમના હાથથી આ વડલો પણ ઘેઘુર એકદમ લીલો કુંજાર વન જેવો બની ગયો છે. અને આ વડની અંદર પણ એક 64 જોગણી માતાજીનું મંદિર છે વડલાની અંદર પણ. તેના પણ દર્શન તમે કરી શકશો મિત્રો. તો અવશ્ય વધારજો. તો આ ચેનલને મા 64નું નામ લઈ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક તો જરૂરથી કરજો મિત્રો. તો બીજો વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી.